ઉનાળાની હજુ તો શરૂઆત થઈ છે, ત્યાં જ દક્ષિણ ગુજરાતમાં જળ સંકટના એંધાણ દેખાઈ રહ્યા છે। વલસાડ જિલ્લાના મોટી ચણવાઈ ગામમાં એક તરફ પીવાના પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે, તો બીજી તરફ કેટલાક બેફામ તત્વો દ્વારા તળાવનું પાણી ગેરકાયદેસર રીતે ઉલેચવામાં આવી રહ્યું હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે। આ દ્રશ્યો છે વલસાડના મોટી ચણવાઈ ગામના દેસાઈવાડ પાસે આવેલા તળાવના। અહીં થોડા દિવસે તળાવમાં એક બે નહીં પણ આખી 4 મોટરો મૂકીને હજારો લીટર પાણી ગેરકાયદેસર રીતે ખેંચવામાં આવી રહ્યું છે। ગામનો આ જળસ્ત્રોત જે ઉનાળામાં પશુ પક્ષીઓ અને સ્થાનિકો માટે આશીર્વાદરૂપ બની શકે છે, તેને સ્વાર્થી તત્વો દ્વારા ખાલી કરવામાં આવી રહ્યું છે। સ્થાનિક ગ્રામજનોનો આક્ષેપ છે કે એક બાજુ ઉનાળો માથે છે અને પાણીની તંગી વર્તાઈ રહી છે, ત્યારે બીજી બાજુ આ રીતે પાણીનો બગાડ કરવો એ ગુનો છે। ગેરકાયદેસર રીતે પાણી ખેંચીને તેનો વેપાર કરવામાં આવી રહ્યો હોવાની પણ શંકા છે। સૌથી મોટો સવાલ એ છે કે તંત્રની આંખ નીચે આટલી મોટી ગેરકાયદે પ્રવૃત્તિ કેવી રીતે ચાલી રહી છે? ગ્રામ પંચાયત કે સિંચાઈ વિભાગ આ બાબતે મૌન કેમ છે? કોઈ પણ પરવાનગી વગર 4 હાઈ પાવર મોટરોનો વપરાશ, ઉનાળાની શરૂઆતમાં તળાવના તળિયે દેખાવાની ભીતિ। આ તત્વો સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવામાં આવે અને પાણીનો બગાડ અટકાવવામાં આવે। હવે જોવાનું એ રહેશે કે વલસાડનું વહીવટીતંત્ર આ બાબતે જાગે છે કે પછી ગામના લોકોને આખું ઉનાળું પાણી વગર કાઢવું પડશે।